એક એવી વહુ જેને લગ્ન પછી ખબર પડી કે તેનો પતિ અસ્તિત્વમાં જ નથી. સાસરે 7 ભરેલા કોઠાર હતા, પણ એક દીકરો ન હતો. છતાં એક બ્રાહ્મણે જૂઠું બોલીને એના લગ્ન કરાવી દીધા. પણ પછી 7મો કોઠાર ખોલ્યો અને અંદર બેઠેલો હતો પીળું પિતાંબર પહેરેલો એક અજાણ્યો પુરુષ. એ કોણ હતું? ભૂત કે સ્વયં પુરુષોત્તમ ભગવાન? અને પુરુષોત્તમ માસનું એવું કયું રહસ્ય હતું જે નારદજીને પણ ખબર નહોતી અને નારદજી પણ અજાણ હતા? છેલ્લે જે થયું એ સાંભળીને તમે પણ ચોંકી જશો. પણ અહીં વાત પૂરી નથી થતી, કારણ કે હવે આગળ પુરુષોત્તમ રાયનું એવું રહસ્ય ખુલ્લું પડશે જેના વિશે મોટા ઋષિઓ પણ અજાણ હતા. અને એક એવી ઘટના બનવાની છે જે આખા ગામનું ભાગ્ય બદલી નાખશે. તો વિડીયો અંત સુધી જરૂર જજો, કારણ કે છેલ્લે જે ચમત્કાર થશે એ સામાન્ય માણસનો નહીં, સ્વયં ભગવાનનો સંકેત હશે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા, 7 કોઠાર ભરેલા, શરીરે સુખી, પણ ઘરમાં છોકરો ન મળે. પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો નીત નદીએ નાહવા જાય, નાહી ધોઈ પૂજન કરે, પણ એમને ખાવા પીવાની ઘણી અડચણ પડે. વહુ હોય તો કેવું, રસોઈ કરીને તો મૂકે ને, એવો મનમાં બધા દાડે વિચાર આવે. પણ વહુ ક્યાંથી લાવે? છોકરો હોય તો વહુ આવે ને. બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, ગમે તે રીતે વહુ લાવો. બ્રાહ્મણ કહે, વહુ ક્યાંથી લાવું? દીકરો તો જોઈએ ને. બ્રાહ્મણી કહે, કોઈ પૂછે તો કહેજો કે દીકરો તો કાશીએ ભણવા ગયો છે. બ્રાહ્મણીએ તો ભાતું બનાવી દીધું અને બ્રાહ્મણ ખડીયો ભરીને મહોરો લીધી અને બહાર ગામ જવા નીકળ્યો. બ્રાહ્મણ પૂછતો એક ગામ બીજું ગામ એમ ચાલ્યો જાય છે. એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીની ભાળ મળી. એ તો એને ત્યાં ગયો અને કહેવા લાગ્યો કે મારો છોકરો કાશીએ ભણવા ગયો છે, પુરુષોત્તમ માસ ઉતરે એટલે આવશે, માટે તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવો. અરે ભાઈ, છોકરા વગર તે છોકરી પરણાવાય? અને કોની સાથે પરણાવું? છોકરીના બાપે કહ્યું, લેખન સાથે 3 ફેરા ફેરવો, ચોથો ફેરો અધૂરો રાખવો, છોકરો આવશે ત્યારે ફેરવીશું. છોકરીના બાપે હા ભણી. નવરંગી ચોરી બંધાવી, મંગલવાજા વાગતા થયા અને છોકરી તો પરણવા બેઠી. છોકરીને લેખન સાથે 3 ફેરા ફેરવીને પરણાવી દીધી. ચોથો ફેરો અધૂરો રાખ્યો. બ્રાહ્મણ વહુ લઈને ઘરે આવ્યો. વહુ રોજ રાંધી આપે છે અને બ્રાહ્મણ બ્રાહ્મણી જમી પરવારી પૂજા કરે છે. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. વહુ રાંધવા માટે પડોશણને ત્યાં દેવતા લેવા ગઈ. વહુએ કહ્યું, કાકી રે કાકી, મને દેવતા આપો ને. પડોશણ બોલી, કાકી શી ને સાસુ શી, તારે વળી વરજ ક્યાં છે? તને તો છેતરીને પરણાવી લાવ્યા છે, એ તો વાંજ્યા છે, એમને વળી છોકરો ક્યાં છે? પડોશણના બોલ સાંભળીને વહુ મૂંઝાઈ ગઈ. એ તો ઘરે આવીને રડવા બેઠી. રસોઈ કરવાનું રોવાના ભાનમાં ભૂલી ગઈ. સાસુ સસરો નદીએથી નાહીને આવ્યા. વહુને રડતી જોઈને પૂછ્યું, વહુ રડે છે કેમ? શું થયું? વહુએ બધી વાત કરી અને કહેવા લાગી, તમારો દીકરો મને બતાવો. સસરાએ કહ્યું, તું ધીરજ રાખ, દીકરો આવશે, અવશ્ય આવશે. સાસુએ તો 7 કોઠારની ચાવીઓ અને બધું ઘર વહુને સોંપ્યું. સાસુના મનમાં એમ કે કાંઈ કરતાં વહુનો જીવ ગોઠે છે. વહુએ તો સાસુ સસરા નાવા ગયેલા તે વેળાએ કોઠાર ઉઘાડ્યા. પહેલો કોઠાર ઉઘાડ્યો તો અનાજનો ભરેલો, બીજો કોઠાર ઉઘાડ્યો તો વાસણનો ભરેલો, ત્રીજો કોઠાર ઉઘાડ્યો તો જાત જાતના કપડાનો ભરેલો, ચોથો કોઠાર ઉઘાડ્યો તો હીરા માણેક મોતીથી ભરેલો, 5મો કોઠાર ઉઘાડ્યો તો સોના મોહરથી ભરેલો અને 6ઠ્ઠો કોઠાર ઉઘાડ્યો તો ઝવેરાતનો ભરેલો. વહુએ 7મો કોઠાર ઉઘાડ્યો, ત્યાં તો આ શું? દીવાના તેજમાં આખો ઓરડો ઝગઝગાટ થઈ રહેલો અને દીવાના અજવાળે એક પુરુષ પોથી વાંચે. કેવો પુરુષ? પીળું પિતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ કરેલી, ખભે જનોય રેશમી ઉપરણો નાખેલો અને પોથી ભણે. વહુને જોતા જ પેલો પુરુષ બોલી ઉઠ્યો, ઓરડો બંધ કરો, કમાડ ભીડો, મારા મા બાપના વ્રત ભાંગશે. પુરુષોત્તમ માસ પૂરે થયે મને બોલાવજો, હું આવીશ અને તમારી સાથે ચોથું મંગળ વર્તીશ ને પરણીશ. વહુએ ઝટ દઈને કમાડ ભીડ્યા. એના મનમાં હરખ સમાતો નથી. એને સાસુ સસરાની વાત સાચી લાગી. પુરુષોત્તમ માસ પૂરો થયો. આજે ઉજવણું હતું એટલે વહુ તો ઘરે ઘરે નોતરા દઈ આવી. થોડી વારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદના મંત્રો બોલવા લાગ્યા. વહુ કહે, સાસુજી ચોરી બંધાવો, આજે તો તમારો દીકરો આવવાનો છે ને કેમ ભૂલી ગયા? હજી તો મારે ચોથું મંગળ વર્તાવાનું અધૂરું છે. સાસુ તો વિમાસણમાં પડી. છોકરા શા અને વાત શી? એણે તો ભગવાન ભરોસે ચોરી બંધાવી અને મંગળ વાજા વાગવા માંડ્યા. બ્રાહ્મણો કહે, હવે વરકન્યા પધરાવો. સાસુને મૂંઝાતી જોઈ વહુ બોલી, કેમ મૂંઝાવ છો? તમે તો કહેતા હતા કે મારો છોકરો કાશીએ ગયો છે અને એ તો 7મા કોઠારે પોથી વાંચે છે. એમણે મને કહ્યું કે મારું નામ પુરુષોત્તમ રાય, મને છેલ્લે દહાડે બોલાવજો એટલે હું આવીશ. સાસુએ સાદ કર્યો, બેટા પુરુષોત્તમ રાય, બહાર આવો. થોડી વારમાં ઓરડાના બારણા ઉઘડ્યા, ચાખડીઓ બોલવા લાગી અને પુરુષોત્તમ રાય બહાર આવ્યા. પુરુષોત્તમ રાયે પીળું પિતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ કરેલી અને લાલ ચાખડીએ ચઢેલા. બ્રાહ્મણ બ્રાહ્મણી તો પુરુષોત્તમ રાયને ભેટી પડ્યા અને એમને પરણવા બેસાડ્યા. ચોથું મંગળ વર્તાયું અને 5મે મંગળે પુરુષોત્તમ રાય પરણી ઉઠ્યા. ઘરમાં આનંદ આનંદ થઈ રહ્યો. જય પુરુષોત્તમ રાય. જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેવા અમને ફળજો. હવે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 2, કલ્યાણકારી પ્રશ્નો. સુતજીએ કહ્યું, શુકદેવજીએ શ્રીમદ ભાગવત કથા કહી પરીક્ષિત રાજાને મોક્ષનો અધિકારી બનાવ્યો. તે જાણી સર્વના આશ્ચર્યનો પાર રહ્યો નહીં.
ઋષિ સમુદાયમાંથી શનોક મુનિ ઊભા થઈ સૂતજીને કહેવા લાગ્યા, હે સૂતજી, આપ મહાજ્ઞાની અને જ્ઞાનને પચાવવાવાળા છો, સાંભળેલું ગ્રહણ કરવાવાળા છો, તો કૃપા કરીને અમને સુખદેવજીના મુખેથી ઝરેલી શ્રીમદ ભાગવતની અમૃતવાણીનું પાન કરાવો. સૂતજી બોલ્યા, હે મહાપુરુષો, તમારી સુખદેવજીની અમૃતવાણી સાંભળવી છે તે તો સંભળાવીશ, પછી છે કંઈ? ગાલવ મુનિ વચમાં બોલી ઉઠ્યા, એ સાથે અગાઉ કદી ન બન્યું હોય તેવું, કદી ન સાંભળ્યું હોય તેવું પણ સાંભળવા ઈચ્છા છે. સૂતજી કહે, એક વેળા મહર્ષિ નારદજી ભગવાન નારાયણના આશ્રમે જવા નીકળ્યા. નરનારાયણનો આશ્રમ જ્યાં હતો ત્યાં અનેક પ્રકારના વૃક્ષો હતા અને નજીકમાં જ પવિત્ર નદી અલકનંદા વહેતી હતી. આ સ્થળે નારાયણ તપ કરતા હતા. એકવાર નારદજી નારાયણ નારાયણ કરતા પધાર્યા. આશ્રમમાં નારાયણ જળપાન કરી રહ્યા હતા. મહર્ષિ નારદજીને આવેલા જોઈ નારદજીને સત્કારી આસન પર બેસાડી કુશળતાના ખબર અંતર પૂછી નારાયણે કહ્યું, કહો નારદજી, એકાએક ક્યાંથી પધાર્યા? કાંઈ પ્રયોજન હોય તો સહર્ષ જણાવો. નારદજી બોલ્યા, નારાયણ નારાયણ, આપ કૃપા સિંધુ દયાના સાગર છો, સત્ય સ્વરૂપ છો, ત્રિકાળ જ્ઞાની છો, આપને મારા વંદન. આપ અહીં આવીને તપ કરો છો તે કેવળ જગ કલ્યાણને ખાતર જ કરો છો, જેથી મનુષ્યો જાણી શકે કે ધ્યાન શું, ધારણા શું, કષ્ટ શું અને વ્રત શું. હે નારાયણ, આપ તો જગત ઉપર ઉપકાર કરનારા છો, દયાળુ છો, તો મોહમાયામાં ફસાયેલા મૃત્યુલોકના માનવીઓ ઉગરે અને જે કરવાથી સર્વનું કલ્યાણ થાય એવું કોઈ પરમ પવિત્ર મંગળકારી ફળદાયી વ્રત બનાવો. એવી કોઈ કથા પણ સંભળાવો જે જગતના લોકોને કલ્યાણકારી નીવડે. નારાયણ હસીને બોલ્યા, નારદજી, આપ જેવા મહાત્માઓનું કર્તવ્ય શું જગત કલ્યાણનું નથી? આપ પણ મૃત્યુલોકના માનવીઓને મોહપાશથી ઉગારી શકો તેમ છો. તમારી વાણીમાં મધુરતા હોય, કથનમાં સરળતા હોય અને સબળ ઉપદેશ હોય તો આપની સાથે સત્સંગ કરનાર દરેક સુધરી શકે. છતાં આપ આવ્યા છો તો વ્રજવાસી શ્રી કૃષ્ણની કલ્યાણકારી કથા સાંભળો. શ્રી કૃષ્ણની બાળલીલા, દાંડલીલા, રાસલીલા સાંભળનારાના પાપ ધોવાઈ જાય છે. હે નારદજી, શ્રી કૃષ્ણની સર્વે લીલાઓ તમે જાણો છો અને તે સાંભળનારના દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે તે પણ જાણો છો. હવે આજે હું તમને પુરુષોત્તમ ભગવાનની કથા સંભળાવું છું. એ પુરુષોત્તમ મહાત્મ્યનો મહિમા એટલો મોટો છે કે તેનો કહેતા પાર ન આવે. આ પુરુષોત્તમ ભગવાનની કથા પરમ પવિત્ર, દુઃખ દારિદ્ર્યને હરનાર અને સંપત્તિ અને સૌભાગ્યને દેનાર, ચિંતાનાશક અને મોક્ષકારક છે. આ કથા એવી પવિત્ર અને કલ્યાણકારી છે કે તે કહેનાર અને સાંભળનાર બંનેને સુખ, શાંતિ અને મુક્તિ મળે છે. આ કથાનો મહિમા પુરુષોત્તમ માસમાં વધુ હોય છે. નારદજીએ કહ્યું, નારાયણ નારાયણ, પુરુષોત્તમ ભગવાન, પુરુષોત્તમ માસ, આ નામ મેં અગાઉ ક્યારેય શ્રવણ કર્યા નથી. તો પુરુષોત્તમ એ ક્યાં દેવ છે? પુરુષોત્તમ માસ એ કયો માસ છે? તેનું મહાત્મ્ય શું છે? એ બધું આપ મારા ઉપર કૃપાવંત બની સવિસ્તાર જણાવો. હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેને અધિક માસ પણ કહેવામાં આવે છે. દર ત્રીજે વર્ષે 12 માસ ઉપરાંત એક વધુ મહિનો આવે છે તે પુરુષોત્તમ માસ, અધિક માસ કહેવાય છે. આ માસના સ્વામી અધિષ્ઠાતા દીનદયાળ પુરુષોત્તમ ભગવાન સ્વયં છે. આ કારણથી મહામુનિઓએ તેનું પુરુષોત્તમ માસ એવું નામ રાખ્યું છે. આ પુરુષોત્તમ માસના વ્રતનો, તેની કથાનો મહિમા અપાર છે. જે આ વ્રત વિધિપૂર્વક કરે છે તેના પર પુરુષોત્તમ ભગવાન હંમેશા કૃપાવત રહે છે. આ સાંભળી નારદજીએ શંકા દર્શાવી, હે પ્રભુ, દયાના સાગર, મેં તો આજે જ નવા પુરુષોત્તમ માસ વિશે સાંભળ્યું. બીજા મહિનાઓ અને તેના સ્વામીઓ વિશે હું જાણું છું, પરંતુ આ નવા માસ વિશે આજે જ જાણ્યું. તો એકાએક તેની ઉત્પત્તિ, પ્રાગટ્ય કેવી રીતે થયું તે સવિસ્તાર જણાવો. નારાયણ બોલ્યા, આ પુરુષોત્તમ માસ એવો પવિત્ર છે કે તેમાં કરેલું વ્રત, સ્નાન, ધ્યાન, દાન મૃત્યુલોકના માનવીઓને તત્કાળ ફળ આપે છે. સૂતજીએ ઋષિઓને સંબોધીને કહ્યું, હે મહાત્માઓ, આમ નારદજીએ પુરુષોત્તમ વ્રતનો વિધિ તેમજ ફળ વિશે જાણવાની ઈચ્છા પ્રગટ કરી એટલે જગતના કલ્યાણ અર્થે ભગવાન નારાયણ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સાંભળવા લાગ્યા. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્ય અધ્યાય 2 સમાપ્ત. અધ્યાય 3 વૈકુંઠમાં અધિક માસનું મહાત્મ્ય આપણે આવતા વિડીયોમાં જાણીશું. તો મિત્રો, આ હતી પુરુષોત્તમ ભગવાનની અદ્ભુત કથા. પણ પુરુષોત્તમ માસના એવા અનેક રહસ્યો હજુ બાકી છે જે બહુ ઓછા લોકો જાણે છે. જો તમે પણ ઈચ્છતા હોય કે જીવનમાંથી દુઃખ, અડચણ અને દારિદ્ર્ય દૂર થાય તો આ કથાને દિલથી સાંભળજો અને પુરુષોત્તમ ભગવાનને યાદ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે આવી જ દુર્લભ અને ચમત્કારિક કથાઓ અમે લઈને આવતા રહીશું. જય પુરુષોત્તમ ભગવાન.